અમદાવાદની 7 ડે સ્કૂલમાં 44 દિવસ બાદ આજથી ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે। ધોરણ 10 અને 12ના વર્ગમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીની હત્યા બાદ હોબાળો થતાં સ્કૂલમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય ચલાવવું શક્ય ન હોવાથી ડીઈઓએ વિદ્યાર્થીઓના હિતમાં સ્કૂલને ઓનલાઈન ભણાવવાની સૂચના આપી હતી। સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા ડીઈઓની 2 સભ્યોની તપાસ કમિટીએ મંગળવારે સ્કૂલની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કર્યું હતું, જેમાં સ્કૂલમાં સીસીટીવીની સંખ્યા 15થી વધારી 60 કરાઈ છે। સાથે જ એમ્બ્યુલન્સની સવલત, ફર્સ્ટ એડ કીટ સહિતની સુવિધાઓ પણ મૂકવામાં આવી છે। મૃતક વિદ્યાર્થી નયનને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આજથી શાળા ફરી રાબેતા મુજબ શરૂ થઈ। हमारे प्रिंसिपल और संपूर्ण एडमिनिस्ट्रेशन की ओर से कि हमें आज स्कूल शुरू करने में बहुत खुशी हो रही है। हमारे साथ नयन नहीं है, लेकिन हमें बहुत बेहद दुख है। लेकिन बच्चों के मन से डर निकालने के लिए डीओ सर खुद आए, एमएलए सर खुद आए, उनके ऑफिसर्स आए, इसके लिए हमें बहुत बहुत खुशी हो रही है। और प्रिंसिपल सर भी हमारे साथ है और उन्होंने पूरी सुविधा कर ली है। पूरी बच्चों की पूरी प्रोटेक्शन, सिक्योरिटी पूरी इंतज़ाम किया हुआ है और सिक्योरिटी लोग आए हुए हैं, पुलिस लोग आए हुए हैं, सब लोग आए हुए हैं। આખી સ્કૂલ અને અમે સ્ટુડન્ટ્સ, ટીચર્સ બધા દુઃખમાં છીએ, પણ હવે જે થયું એને અમે તો પાર નથી કરી શકતા। બટ અમે મતલબ સિક્યોરિટી ચેકઅપ્સ ને સીસીટીવી ઇન્સ્ટોલેશન બધું બહુ પ્રિકોશન્સ સાથે સ્કૂલ ચાલુ કરી છે ફરી, અને બધા સ્ટુડન્ટ્સ બહુ જ રાજી છે, બહુ જ ખુશ છે કે સ્કૂલ પાછી ઓફલાઈન ચાલુ થઈ ગઈ। કારણ કે ઓનલાઈન વખતે જે હેરાન થતી હતી, જે 10thનું બોર્ડનું ટેન્શન થતું હતું બધા સ્ટુડન્ટ્સને, એ હવે નથી રહ્યું। પહેલા દિવસ છે શાળાનો, પાછી સ્કૂલ ચાલુ થઈ છે અને બહુ સારી વાત છે, લાઈક એક હેપી થિંગ છે કે હા ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે। બટ જે ઇન્સિડન્ટ થયો એનાથી અમારા દિલને એક દ્રવિત થયું છે કે હા આવું થયું છે। બટ સ્કૂલે જે સિક્યોરિટી વધારી છે એટલે અમને એક સેફટી છે કે હા ભાઈ અમે સેફ છીએ, એટલે અમને સ્કૂલમાં આવવાનું એક એક્સાઇટમેન્ટ છે કે બહુ ટાઈમ પછી પાછી સ્કૂલ ચાલુ થઈ છે। અને અમે 10thના સ્ટુડન્ટ્સ છે, અમારા બોર્ડ્સનું ચિંતા થાય છે, કેમ કે અમારે ઓનલાઈનમાં અમને બોર્ડ્સની ચિંતા થાય કે અમારા બોર્ડ્સમાં અમારે શું કરવાનું છે, અમારે ગાઈડન્સ ના મળે, એ ઓફલાઈન સ્કૂલ્સમાં જ મળે। એટલે અમને સારું લાગે છે કે સ્કૂલ્સ પાછી ચાલુ થઈ છે।